પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને સભાસદો વચ્ચે તીવ્ર ટકરાવ સામે આવ્યો। સભાસદોની વહેલી સામાન્ય સભાની માંગને પાલિકા પ્રમુખે ફગાવી દીધી। પ્રમુખે સ્પષ્ટ કર્યું કે હાલ કોઈ આપત્તિ કે કટોકટી નથી, તેથી તાત્કાલિક બેઠક જરૂરી નથી। જાન્યુઆરી માસમાં જ નિયમ મુજબની સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય જાહેર કર્યો છે। સભાસદ મુકેશભાઈ પટેલે 22 ડિસેમ્બરે બેઠક માટે અરજી કરી હતી। પ્રમુખે કલંક 51નો હવાલો આપી હાલ તાકીદની સ્થિતિ ન હોવાનું જણાવ્યું છે। ગેરકાયદેસર રીતે પ્રમુખપદનો દાવો કરાશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે। પાટણ નગરપાલિકામાં આ વિવાદથી રાજકીય ગરમાવો વધ્યો છે। ઉપપ્રમુખ દ્વારા જે બોર્ડ સામાન્ય સભા બોલાવવાની જે એમને કાર્યવાહી કરી છે એમાં એમનું કામ હતું એક વિકાસના કામો તરીકે એમને રોડ રસ્તાનું કામ લીધેલું હતું। એના આજે અમે વર્ક ઓર્ડર આપી દીધા છે અને બીજા નંબરનું કામ જે રેલિંગનું હતું એના પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે। સાથે ત્રીજા નંબરનું જે કામ એમને લગેસી વેસ્ટનું કામ હતું જે અગાઉ 21% અબોવ આવેલું હતું અને એના હું એ સંસ્થાની વડા છું, તો એ વડા તરીકે મેં એને ચીફ ઓફિસરને રીટેન્ડર કરવાનું કહ્યું, કારણ કે 21% અબોવમાં અમારા નાણાકીય ઔચિત્ય જળવાતું નહોતું, એટલે અમે એને રીટેન્ડર કર્યું એટલે 3% બિલો આવ્યું એ ટેન્ડર, અને એ ટેન્ડર 3% બિલો આવતા એ એજન્સીવાળો જે 21% વાળો છે એને જ્યુડિશિયલ મેટર નગરપાલિકા ઉપર કરેલ હોવાથી મેં એમના પત્રના માધ્યમથી સામાન્ય સભા બોલાવવા માટે મેં પ્રમુખ તરીકે એમને જણાવ્યું હતું અને આગામી સામાન્ય જે જાન્યુઆરી મહિનામાં મળવાની છે એની અંદર આપણે આ બધી વસ્તુઓનો સમાવેશ કરીશું એમ પણ જણાવ્યું હતું। પણ મને એવું લાગે છે કે ઉપપ્રમુખશ્રીએ જે બોર્ડ બોલાવવાની કાર્યવાહી કરી છે તો એમનો કોઈ અંગત સ્વાર્થ હોવો જોઈએ। કયા કામમાં સ્વાર્થ? લગેસી વેસ્ટના કામમાં એમાં નાણાકીય ઔચિત્ય પ્રમુખ તરીકે મને દેખાયું નહીં। મારી સંસ્થાને નુકસાન પડે એવું કામ હું કરવા માગતી નહોતી, બરાબર, પણ ઉપપ્રમુખશ્રીને એ વસ્તુ દેખાતી ન હોવાના કારણે મને એવું લાગી રહ્યું છે કે કદાચ એમનો કોઈ સ્વાર્થ હોય તો આ કામ એમણે એક કામ પૂરતું આ સામાન્ય સભા બોલાવવાનો એમને પ્રયત્ન કરેલ છે। સામાન્ય સભા બોલાવતી શું કાર્યવાહી થઈ? સામાન્ય સભા જો બોલાવશે તો હું મારા સંગઠનને સાથે રાખી અને નિયમ અનુસારની જે કાર્યવાહી કરવાની થશે એ હું કરીશ।